વધતા જતા મોટાપાની તીવ્ર આરોગ્ય સંબંધી સમસ્યાને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ CIGIS હોસ્પિટલ અને IMA રાજકોટ સાથે મળીને રાજકોટમાં CME કાર્યક્રમ સફળતાપૂર્વક યોજ્યો હતો, જે બાદ 3 પ્રકારની બેરિયાટ્રિક સર્જરીનો લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મોટાપાને ગંભીર વૈજ્ઞાનિક બીમારી તરીકે માન્યતા આપવી અને આધુનિક સારવાર વિકલ્પો વિશે મેડિકલ ફેટર્નિટી વચ્ચે જાગૃતિ લાવવી તેવો છે। તો એ વજનને ઘટાડવા માટે આપણે એક પ્રકારનું ઓપરેશન કરીએ છીએ જેને આપણે બેરિયાટ્રિક સર્જરી કહીએ છીએ। તો અમારું એક નેશનલ એસોસિએશન છે, ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી સોસાયટી ઓફ ઇન્ડિયા। તો એમનું એક ઇનિશિયેટિવ હતું કે આપણે રાજકોટમાં એક કાર્યક્રમ કરીએ જેનાથી મેદસ્વીતા વિશે થોડી વધારે લોકોને જાણકારી મળે અને મેદસ્વીતાથી શું નુકસાન થાય છે અને મેદસ્વીતાને આપણે કઈ રીતે એની સારવાર કરી શકીએ છીએ દવાઓથી કે બેરિયાટ્રિક સર્જરી। તો એના માટે ગઈકાલે અમે એક IMA રાજકોટ એટલે રાજકોટના બધા જ ડોક્ટર્સ માટે એક કાર્યક્રમ કરેલો હતો, જેની અંદર ઓછામાં ઓછા 200 થી 200 રાજકોટના ડોક્ટર બધા હાજર હતા અને એમાં અમે સરસ એક લેક્ચર રાખ્યું હતું। અને આજે અમે પ્રેસ કોન્ફરન્સ પછી લાઈવ ઓપરેશન કરવાના છીએ। 3 અલગ અલગ પ્રકારની બેરિયાટ્રિક સર્જરી અમે લાઈવ બતાવવાના છીએ અને એમાં પણ અંદાજિત 15 થી 20 રાજકોટના સર્જન્સ હાજર હશે। તો આ એક અમારો ઇનિશિયેટિવ એટલા માટે છે કે મેદસ્વીતાની વધારેમાં વધારે લોકો સુધી જાણ થાય અને લોકોને ખ્યાલ આવે મેદસ્વીતા શું છે, એનાથી શું નુકસાન થઈ શકે છે અને એની સારવાર કેવી રીતે હોય છે। તો અમારા એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર રંદીપ વાધવાન સાહેબ છે, જે ન્યૂ દિલ્હીથી આવેલા છે, અને ડોક્ટર મહેન્દ્ર નરવરિયા સાહેબ છે, જે અમારા એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર છે, એ અમદાવાદથી આવેલા છે। તો સાહેબ આપણને વધારે માહિતી આપશે। डॉक्टर रणदीप वधावन, वाइस चेयरमैन मैक्स हेल्थ केयर दिल्ली, प्रेसिडेंट ऑफ ऑसी। अवेयरनेस क्रिएट कर रहे हैं हम यहाँ पे, क्योंकि हम जानते हैं कि गुजरात में, इंडिया में ही पॉपुलेशन ओबेसिटी की बहुत है, गुजरात में भी काफ़ी है। तो अवेयरनेस क्रिएट कर रहे हैं कि ओबेसिटी से घुटनों की प्रॉब्लम, बहुत सारी प्रॉब्लम्स होती हैं। तो इसमें एक अवेयरनेस क्रिएट ये कर रहे हैं कि इसका इलाज होना चाहिए, और इलाज इसका सिर्फ ऑपरेशन नहीं है, कई सारी चीज़ें हैं जिसमें इलाज होता है। डाइट लाइफस्टाइल भी होता है इसका, इंजेक्शंस और मेडिसिन से भी इलाज होता है, और सर्जरी भी होती है। तो हमारा यही कहना है कि जो मोटापे से सफ़र कर रहे हैं या इन बीमारियों से सफ़र कर रहे हैं, उनको जो है एक फिजिशियन के पास जाके अपना इलाज कराना चाहिए, एक कंसल्टेशन लेनी चाहिए। और दूसरी बात जो है, जो हमारे प्रधानमंत्री ने भी कहा और डॉक्टर महेंद्र नरवारिया ने भी कहा, कि इसको प्रिवेंशन करना भी बहुत आवश्यक है, कि हम ये जाने कि डाइट लाइफस्टाइल से, हेल्दी डाइट से इसको हम प्रिवेंट कर सकते हैं। सो वो भी करना बहुत ज़रूरी है। सो प्रिवेंशन, हम ऑलवेज़ कहते हैं कि प्रिवेंशन इज़ बेटर देन क्योर, कि आप प्रिवेंशन करें ताकि आगे चल के आगे प्रॉब्लम ना हो और फिर इसमें सर्जरी या बाकी चीज़ों की आवश्यकता ना पड़े।